અસત હતો, પરિણામે પતન થયું. કારણ કે સદવિદ્યા નહોતી. બલ અને બુદ્ધિ બહુ કામ નહીં કરે, સદવિદ્યા એ વધારે કામ કરશે. બલ માગો, બુદ્ધિ માગો, એને સદવિદ્યા માગો. હે પરમાત્મા, અમને ખૂબ શક્તિ દે, ખૂબ સંપત્તિ દે, પણ સમજણ દે, સાથે સાથે સકારાત્મક વિચાર દે, આધ્યાત્મિક પ્રેમ દે. અમે સમાજનું સારું કરીએ, ખરાબ ન કરીએ. કારણ કે આ દુનિયામાં 4 પ્રકારનો માણસ છે. એકમાં બુદ્ધિ અને શુદ્ધિ બે. સજન સાધુ સમાજ બુદ્ધિ છે અને શુદ્ધિ છે. મારા સમાજનું કેમ હિત થાય, મારા સમાજનું કેમ કલ્યાણ થાય, મારા સમાજનું કેમ સારું કરી શકું, મારા સમાજનું કેમ ઉદ્ગટ, મારા સમાજની કેમ પ્રગતિ થાય. યાની બુદ્ધિ ને શુદ્ધિ બે. સજન સાધુ માણસો બુદ્ધિ છે, સાથે શુદ્ધિ છે, શુદ્ધિ છે સાથે બુદ્ધિ છે. એટલે શુદ્ધિ દ્વારા હિત ઈચ્છે છે, બુદ્ધિ દ્વારા હિતના માર્ગો શોધે છે. સજન સાધુ સમાજ. પછી એક બુદ્ધિ શુદ્ધિ કાંઈ નહીં, ગામડાનો ગવાર માણસ, 2 થી 0. બુદ્ધિ નથી અને શુદ્ધિ નથી. બુદ્ધિ નથી એટલે કોઈનું અહિત નથી કરતો, અને શુદ્ધિ નથી એટલે પોતાનું હિત નથી કરતો. હાવ ગામડામાં મૂઢને ઢોરની આરે જન્મે, પશુને આરે, પશુને આરે ખાય, પશુને આરે જીવે, પશુને આરે સુવે, પશુને આરે મરી જાય. ગામડાનો ગવાર મૂઢ માણસ, જેને સંયમની તો ભગવાનની તો બહુ દૂર રહી, સંયમના સુખોની ખબર નથી. પશુ જેવો માણસ. પછી 3જા નંબરમાં ખાલી શુદ્ધિ, ભગત માણસ. શુદ્ધિનો અર્થ પ્રેમ, કોઈનું ખરાબ ન કરે. બુદ્ધિ નથી એટલે કોઈનું સારું કરવાય ન જાય, પણ પોતાનું અહિત ન થવા દે. ભગત માણસ એકદમ શુદ્ધ પ્રેમી પરમાત્માનો ભગત માણસ. અમારે જો અમુક એવા ભગત માણસો હોય, કોઈને ક્યારેય નડે નહીં, કોઈનું ક્યારે અહિત ન કરે, કોઈને શિખામણ સલાહ ન દે, પણ પોતાનું અહિત ન થવા દે. પવિત્ર માણસ, ભગત માણસ. ખાલી શુદ્ધિ જ, પૂર્ણ પ્રેમ. 4 નંબર આપવા માથે આવે ખાલી બુદ્ધિ. નકરી બુદ્ધિ જ. કોઈનું કેમ પડાવી લેવું, કોઈનું કેમ લૂંટી લેવું, કોઈનું કેમ આંચકી લેવું, કોઈને કેમ બધવા, કોઈનું કેમ ખાઈ જવું, કોઈનું કેમ ખરાબ કરવું. નકરી બુદ્ધિ જ. બીજાના રૂપિયા મારા ખિસ્સામાં કેમ આવે, આ જ વિચાર. સમાજનું નુકસાન થાય ભલે થાય, ધર્મનું નુકસાન થાય ભલે થાય, મને રૂપિયા મળે ને દેશ વેચાઈ જાય ભલે વેચાઈ જાય, આપણા ખિસ્સા ભરાવા જોઈએ. આ નકરા બુદ્ધિ. આને રાક્ષસ સ્વભાવનું માણસ કહેવામાં આવે. અને 80% ધોળા લુગડામાં આવા રખડે છે. નકરી બુદ્ધિ જ. રૂપિયા ક્યાંથી બને, સમાજનું જે થવું હોય થાય, આપણું ખિસ્સું ગરમ થાય. નકરી બુદ્ધિ. રાક્ષસ સ્વભાવનો માણસ બુદ્ધિ જ. રાક્ષસ એટલે આપણે રાક્ષસને શું માનીએ? મોટા મોટા શિંગડા હોય, મોટા મોટા દાંત હોય, મોટા મોટા વાળ હોય, મોટા મોટા નખ હોય, આવો રાક્ષસ હોય? આપણે ક્યારે જોયો? બોલે નહીં. તો આવો રાક્ષસ કેમ બતાવ્યો ભાઈ? પણ આ પ્રતીક છે, આનું તત્વજ્ઞાન અર્થઘટન. મોટા શિંગડા વાળો એને કહેવાય કોઈનું બરાબર હરખું હાલતું હોય એમાં માથું મારીને ઊંધું નાખે, બગાડે. આ મોટા શિંગડા વાળો. બીજાનું હરખું હોય એમાં માથા મારીને બગાડે. 2 ભાઈને પડતું હોય નોક અને એમાં કઈક માથું મારીને નાખે. મોટા દાંત વાળો બસ બધાનું ખાય જ જાવું, અખંડ બીજાનું પડાવી લેવાની દાને. આ મોટા દાંત વાળો. મોટા નખ વાળો જેની વાસના અખંડ ભટકતી જ હોય, અખંડ જેની આંખ વાસનામાં રખડ્યા કરે, આ મોટા નખ વાળો. મોટા વાળ વાળો ઝંઝાળો ને વધાર્યા જ કરે, વધારે. થોડાક અહીં લઈને, થોડાક અહીંયા લઈને, થોડાક અહીંયા, થોડાક અહીંયા. આ મોટી વાળ વાળો ઝંઝાળો કેટલી. અમુક તો રાત દી હખણા નથી બેહતા, બોલો એટલી ઝંઝાળો ને વધારી છે. હું કામ હશે સમજાતું નથી, પણ એમાં એનો દોષ નથી. એ તો દાયિત્વનું પ્રતીક છે બાપ. પણ મોટા નખ વાસના. તમારે જો આખું શરીર અમુક ઉંમર થાય વધતું બંધ થઈ જાય, વાળ વધતા, બધું લાસ્ટમાં ખાટલામાં હૂતો હોય તો નખ વધતા હોય. કારણ કે નખ એ વાસનાનું પ્રતીક છે. જેની વાસના વધ્યા જ કરે એ દૈત્ય. અહીંયા હનુમાનજી એમ બલ બુદ્ધિ વિદ્યા દેવું, યાની મને ખૂબ વિદ્યા આપો, સદવિચારો, પવિત્ર વિચારો આપો, જેના દ્વારા
મારું બલ અને બુદ્ધિ સમાજનું અહિત ન કરે, હિત કરે. બલ બુદ્ધિની બહુ જરૂર નથી, પણ વધારેમાં વધારે જરૂર હોય ને તો આપણામાં પવિત્રતાની જરૂર છે, સકારાત્મક વિચારોની જરૂર છે, આપણામાં એક સમર્પણ ભાવની જરૂર છે. તો આ બંને સદગુણો બનશે, અને આ નહીં હોય તો આ બંને દુર્ગુણો. કારણ કે તાકાત ને બુદ્ધિ તો આંતરિકવાદીઓમાં હોય છે. કેટલું બળ, કેટલી તાકાત, કેટલી બુદ્ધિ, કેવી રીતે ક્યાં ક્યાં વિસ્ફોટ કરે. આ બેમાં સદવિદ્યા નથી. તો હનુમાનજી પાસે સદવિદ્યામાં મને પવિત્ર વિચારો આપ, હું લેવા મારું બલ બુદ્ધિ અહિત ન કરે, કોઈનું હિત કરે. પછી કઈ લઈએ એના બદલામાં કઈ દેવું પડે, એટલે સ્પષ્ટ બલ બુદ્ધિ વિદ્યા દેવું. હારે હું કલેશ વિકારે માન હે બાપ, મારા કલેશ અને મારા વિકારો તમે હરી લો. હાર નો અર્થ થાય આંચકી લેવું, પડાવી લેવું, જૂટવી લેવું. હાર યાની આંચકી લેવું. હારે હું કલેશ વિકાર. હે હનુમાનજી, આ ત્રણ આપો, એના બદલામાં બે હરી લો. મેં તમને પેલા કીધું બુદ્ધિ વગરનો સૌ નહીં આપી શકું. મારા કલેશોને અને મારા વિકારોને આપ હરી લો, આંચકી લો, હું દઈ નહીં શકું. એક વસ્તુ 100% જીવનમાં યાદ રાખી કે કઈ લ્યો એના બદલામાં કઈ દેવું. ફોગટમાં લીધેલું ક્યારેય ટકે નહીં. મહેરબાની કરીને કોઈ દિવસ ફોગટમાં ક્યારેય કઈ ન લેવું. કઈ લઈએ એના બદલામાં કઈ દેવું. એ અસ્તિત્વનો પ્રકૃતિનો નિયમ છે, વાવે તો જ ઉગે, એમ આપો તો જ મળે. કોઈ માણસ આપણને કઈ દે તો ક્યારેય એના બદલામાં કંઈક આપવું. શા માટે? એ ફોગટમાં લીધેલું ટકે નહીં. અહીંયા હનુમાનજીને કીધું મને 3 આપો, એના બદલામાં લઈ લો, હું દઈ નહીં શકું. પેલા ના પાડીશ, બુદ્ધિ વગરનો છો. કારણ કે એમના મારે આપની પાસે બલબુદ્ધિ વિદ્યા લેવાય નહીં. એટલે મારા કલેશ અને મારા વિકારોને તમે રાખો, એના બદલામાં 2 મને આપો. અગસ્ત્ય બાબાના આશ્રમમાં ભગવાન શિવજી કથા સાંભળવા ગયા. તો કથા સાંભળ્યા પછી ભગવાન મહાદેવ બોલ્યા છે, હે અગસ્ત્ય, મારે એમનામ કથા સંભળાય નહીં, એના બદલામાં મારે તમને કંઈક દેવું પડે, આપ માગો. ત્યારે અગસ્ત્ય માગવાની ના પાડે, પણ ભગવાને કીધું એમનામ મારથી સંભળાય નહીં. પછી ભક્તિને જ્ઞાનનું દાન કર્યું. શા માટે? કે એમનામ મળે એ ટકે નહીં. આપણે કોઈ વક્તા હોય એનું છેલ્લે દિવસે સન્માન હું લેવા કરીએ, પેરામણી કરીએ, ભેટો આપીએ. શા માટે? કે 9 દિવસ જે વિચારો અમને મળ્યા છે એ જ્ઞાન અમને આપના દ્વારા પ્રાપ્ત થયું. કે બાબા એ જ્ઞાન અમારામાં ટકે, એનું અમે આચરણ કરી શકીએ, એ અમારું ગણાય, અમે એનો અમલ કરી શકીએ. એટલા માટે અમે અમારી શક્તિ પ્રમાણે કાંઈ ફૂલની પાંખડી આપણને આપીએ છીએ. આ એક વ્યવહાર છે. આપણે કોઈને ઘરે જમીએ ને તો એના છોકરાના હાથમાં 10-20 રૂપિયા આપીએ. શું લેવા? એમનામ જમાય નહીં, ચાપીએ તોય આપીએ. એક વ્યવહાર છે અને એ પ્રકૃતિનો નિયમ છે, કોઈ ઔપચારિકતા નથી, હકીકત સત્ય છે. અહીંયા સ્વયં ભગવાન કહે છે, બલબુદ્ધિ વિદ્યા દેવ, હર હું કલેશ વિકાર, મારા કલેશોને મારા વિકારોને તમે હરી લો, હું આપી નહીં શકું. આ નામ 2 છે પણ આ છે 17. કારણ કે વિકાર 12 પ્રકારના છે અને કલેશ 5 પ્રકારના છે. દરેક માણાના ઘરમાં કકળાટ થાય ને તો માત્ર એના 5 બીજ. કલેશ 5, વિકાર 12. આ 2 દુઃખ આપે માણાને. એક કલેશો માણાને દુઃખ આપે અને એક વિકારો માણાને દુઃખ આપે. 6 વિકાર શરીરના અને 6 વિકાર મનના. 6 વિકાર શરીરના: જન્મ, મૃત્યુ, જરા, વૃદ્ધિ, ખીનતા અને રોગ. આ 6 વિકાર શરીરના, એને મનારે કોઈ લેના દેના. 6 વિકાર મનના: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મચક. આ 6 વિકાર મનના છે. ક્રોધ, કામ, મત, અભિમાન, ઈર્ષ્યા, આ બધું મનને થાય, શરીરને ન થાય. આના 6 વિકાર શરીરના. શરીર જન્મ, મૃત્યુ, જરા, વૃદ્ધિ, ખીનતા અને રોગ. શરીર ગૌઠું થાય, મન ગૌઠું ન થાય. શરીર માંદું પડે, મન માંદું ન પડે. શરીર જર્જરું થાય, મન જર્જરું ન થાય. શરીરને રોગ થાય, મનને રોગ ન થાય. શરીર ગૌઠું થાય, મન ગૌઠું ન થાય. કારણ કે જોવું, તમારે જેમ માણસ વૃદ્ધ થાય ને એમ મન નાનું થાય. આજે ઘણા વૃદ્ધ માળીઓ નથી ગુલ્ફી મગાવતા. એક ડોશીમાં તો ખડકિયાડા ઉભા ગુલ્ફી ખાતા હતા. હું ભાળી ગયો, શરમાઈ ગયા. મને કે બાપુ છોકરા લાવ્યા. મેં કીધું ખાવાનું માળી, એમાં કોણ ના પાડે, ઝપાટા કરો તમ તાર. એને એમ છું કે આવડે 8 વર્ષની ડોશી ગુલ્ફી ખાવ ડેલી, થોડીક શરમ આવી.
હું તો ખાસ વડીલોને કહું, ક્યારે ગુલ્ફી ખાવાનું મન થાય ખાઈ લેવી, ક્યારે ગોળો ખાવાનું મન થાય બરફનો મગાવીને છોકરા ખાઈ લેવો. હું લેવા પછી જિજ્ઞાસા રહી જાય તો, કારણ કે શરીર ગવડું થાય, મન થોડું ગવડું થાય. ખાસ વડીલોએ કંઈ પણ ખાવાનું મન થાય છોકરાને કેવું, ભાઈ જો તાર દાંત કાઢવા કાઢ, મારે ગુલ્ફી ખાવીશ લાવી દે. અને હું તો દરેક વહુને કહું, તમારા ઘરમાં તમારે 3 બાળકો છે, બોલે હા. પછી તમારા સાસુ જીવેશ, બોલે સાસુ છે ને ગઢા હોય છે, તો 3 બાળકો નહીં 4 બાળકો સમજજો. જે તમારા છોકરાને ભાગ આપો ને એ ગઢા માડીને પેલો આપવો. શું લેવા કે અમુક ઉંમર થાય ને પછી મન નાનું થઈ જાય. તમારે જોવું ઘણા ડોશીમાં છોકરાને ઠપકો દે, હો એ ભાગ લાવે, તૈણી છોકરાને ફાફડી દે, દુશ્મન ભૂલી જાય કે 80 વર્ષની ફાફડી કેમ દેવી. હાજે પછી ઘરવાળા આવે ને તારે દીકરાને કહે કે તારી ઓ ફાફડી લાવી તૈણી છોકરાને દીધી, મને સાખવાય ન દીધી. કારણ કે ભાવના ન જાય. હું તો ખાસ કહું કે દરેક વહુએ 3 બાળકો હોય અને સાસુ ગઢા હોય તેને 4થું બાળક સમજવું અને પેલા એને દેવું. એનાથી 2 ફાયદા, એક એનું મન રાજી રહે, બીજું તમને પણ એમ થાય કુમારી માનો આદર કરું છું, એના મનમાં પણ તમારા માટે કંઈક પ્રેમ રહેશે. ટૂંકામાં મન ગૌઢું થાય, મન ગૌઢું ન થાય શરીર ગૌઢું થાય, શરીર વૃદ્ધ થાય મન વૃદ્ધ ન થાય. 6 વિકાર શરીરના, 6 વિકાર મનના. કામ ક્રોધ લોભ મદ મોહ મચક. ક્રોધ મનને આવે, શરીરને ના આવે. કામના મનમાં થાય, શરીરમાં ન થાય. શરીર તો પછી એનો અમલ કરે. દ્વેષ મનને થાય, શરીર એનો અમલ કરે છે. તો આ 12 વિકાર હે હનુમાન અમારા હરી. પછી 5 કલેશ. કોઈ પણ માણાના ઘરમાં કકળાટ થાય તો 5 બી બતાવ્યા છે. પતંજલિમાં એનો વિસ્તાર છે. એક અવિદ્યાનો પરિચય એક કલેષ્ઠ જન્મ આપે, ખોટો નિર્ણય એક કલેષ્ઠ જન્મ આપે, અહમ એક કલેષ્ઠ જન્મ આપે, રાગ અને દ્વેષ અને ભય. આ 5. પહેલું ખોટો અવિદ્યાનો પરિચય. કોઈ અજ્ઞાનતા ભરી વાત કરે એટલે કલેશ થાય, કોઈ સમજણ વગરની વાત કરે કકળાટ થાય. આ સીધું ગણિત. એ માણાને કાંઈ ખબર ન પડતી એની વાતું કરે, ઓલું આમ સન તેમ છે. આપણે કે ભાઈ તને કાંઈ ખબર પડે ને તું શું લેવાનું બોલે છે, તું જે કે માયલું કાંઈ સાચું નથી, એટલે કકળાટ થાય. અવિદ્યા, કોઈ પણ માણસ સમજણ વગરની વાત કરે એટલે કલેશ થાય. હું તો ખાસ કહું, માણસે સમજાય નહીં, ખબર ના હોય તો બને ત્યાં સુધી વાત ન કરવી. શું લેવા સમજદાર માણસ એને સ્વીકારશે નહીં, પરિણામે એને દુઃખ થશે, તમારે અપમાનિત થવું પડશે. કદાચ અપમાન નહીં કરે તો એના હૃદયમાં તમારા માટે માન જાય જ. અવિદ્યાનો પરિચય. અજ્ઞાનતા ભરી વાતો એ કલેશ જન્મ આપે છે. ઘણા લોકો એટલે અજ્ઞાનતા ભરી વાતો કરતા હોય, કાંઈ ખબર ન હોય. આપણો આટલો મોટો યજ્ઞ હાલે, હજી ઘણા બહેનો એમ કહે બાપુ બહેનોને શિવલિંગની પૂજા ન થાય. હવે મેં તમને પાના નંબર આપ્યા કે 64 પાના નંબર, વિદેશ્વર સંહિતા, શિવ મહાપુરાણ, આ બધું આપવા છતાં તમને ભરોસો કેમ ન બેસે? બોલે અમારા ડોશીમાં હતા ને એ કહેતા હતા કે આપણે શિવલિંગની પૂજા ન થાય. મૂળમાંથી ખોટી વાત છે. જેના ઘરમાં શિવલિંગ હોય એના ઘરમાં ક્યારેય આગ ન લાગે. એના ઘરમાં કોઈ દી આત્મહત્યા કોઈ ના કરે. જો નિત્ય પૂજન હોય વૈદિક માન્ય તો 12મું જ્યોતિર્લિંગ દુષ્મેશ્વર મહાદેવ, દુષ્મા નામની નારી આની સ્થાપના કરી છે. હવે જો ભારત વર્ષની એક સ્ત્રી જ્યોતિર્લિંગની સ્થાપના કરી શકતી હોય તો આજની બેન બેટી કેમ પૂજા ના કરી શકે? થોડુંક તો આપણે કંઈક સત્યને સ્વીકારતા શીખીએ મારા બાપ. પણ આ વિદ્યા બસ ફલાણા ના પાડતા હતા ને ફલાણા ના પાડતા હતા. સંપ્રદાયોમાં જેટલા માણસો આંધળા છે ને એ લોકો આવું બોલશે, એનાથી દૂર રહો. હજી ઘણી બહેનો કહે બાપુ બહેનોને રુદ્રાક્ષ ન પહેરાય. હું લેવા ન પહેરાય, ખાસ પહેરાય. મારા પરિવારની તમામ દીકરીઓ 108 રુદ્રાક્ષની માળા પહેરે, 108 મણકા. ઘણી દીકરીઓ તો 300 રુદ્રાક્ષ પહેરે, 500 રુદ્રાક્ષ પહેરે. શા માટે ન પહેરાય? બોલે અમારા ડોશીમાં ના પાડતા હતા. હવે ડોશીમાં હસા શિવપુરાણ હાચું. ફરી એક વાર કહું, 81, 82, 83, 84,
4 પેજ રુદ્ર વિદેશ્વર સંહિતાનું અંતિમ સોપાન શિવ મહાપુરાણ પહેલી સહિત અહીંયા લખ્યું છે સર્વાણા વર્ણા શ્રમણા સ્ત્રી સુદાણા સિદૈવ ધાર્યાર રુદ્રાક્ષ. દરેક સ્ત્રી રુદ્રાક્ષ પહેરે પણ અવિદ્યાનો પરિચય ન પહેરાય. સાવ અજ્ઞાન. હું તો ખાસ બહેનોને કહું અને કાલ બધાને અહીંથી હું રુદ્રાક્ષ વિના મૂલ્ય આપવાનો છું તમામ લોકોને જેટલા આવે એટલા. શું લેવા? તમને પહેરવામાં આશીર્વાદના રૂપમાં દરેક કંઠીમાં પહેરાય. હા, હર અને હરિ એક કરતા બે ભલા. કંઠી હરિની છે, આ રુદ્રાક્ષ હર ને હરિ બે ને હારે રાખો ને એક કરતા બે ભલા. હરિ ક્યારેક કોકના કામમાં પડે હર હારે રહે અને હર કામ માટે હરિ હારે રહે, બે ને રાખો ને. તમામ દોરામાં પહેરાય આ પહેરાય, બેનોને પહેરાય આ પહેરાય, બધાને પહેરાય. કોઈ સમયે કાઢવાનું નહીં. જન્મનું હુતક આવે, મૃત્યુનું હુતક આવે, પવિત્ર દિવસો ક્યારે એક વાર રુદ્રાક્ષ તમે ગળામાં ધારણ કરી પછી કાઢવાની મનાય સંપૂર્ણ. જેટલું પુણ્ય થાય એટલું તમારું, પાપ લાગે એટલું અમાર, પણ રુદ્રાક્ષ ધારણ કરજો. પણ અવિદ્યા જ્યાં જવો. એક બેન તો મારી પાસે આવ્યા, મને કે બાપુ ઘરમાં શંકર ભગવાનનો ફોટો ન રખાય. મેં કીધું કેમ? મને કે અમારે એક મહારાજ શ્રી આવ્યા ને એ ના પાડતા હતા શંકરનો ફોટો ઘરમાં ન રખાય. મેં કીધું મહારાજ શ્રીને તમે પૂછ્યું નહીં? એ કે પૂછ્યું ને. શું કીધું? મેં કીધું એ કે એમ કીધું શંકર ભગવાન એ સ્મશાનનો દેવ કહેવાય. મેં કીધી વાત તો હાશી, મારો મહાદેવ તો સ્મશાનનો દેવ છે ને. એ તો સ્મશાનમાં રે, ક્યાં ન રે, બધી જગ્યાએ રે. સ્મશાનનો દેવ એટલે ન રખાય. મેં કીધું એ બરાબર છે, પણ સ્મશાન કોને કહેવાય? મને કે આપણે મરીએ તો મેં કીધું મરીએ ક્યાં? મને કે ઘરમાં. તમે ઘરમાં રખાય. સીધો જવાબ. આપણે મરીએ ક્યાં? ઘરમાં. તો ઘરમાં રખાય. સ્મશાન તો એક બાળવાની વ્યવસ્થા છે. બહુ જાડો માણા હોય તો 2 ગાડી લાકડાનો ભડકો આંગણામાં ક્યાં કરવો? એટલે સ્મશાન એક વ્યવસ્થા કરી. બાકી સાચું સ્મશાન કોઈ હોય તો જ્યાં જન્મીએ છીએ જ્યાં મરીએ આપણું ઘર. મારા બાપ, જ્યાં શાન સ્થિર થઈ જાય. મોટામાં મોટું સ્મશાન આપણું ઘર. જો મહાદેવનો ફોટો તમારા ઘરમાં હશે, હા, શિવલિંગ તમારા ઘરમાં હશે, હા, તો તમારું શરીર છૂટી જાય અને તમારો પ્રાણ જીવ શિવમાં હમાઈ જાય. પણ જો તમારા ઘરમાં શિવલિંગ કે મહાદેવનું ચિત્ર નહીં હોય તો સ્મશાને લઈ જતા હશે અને રસ્તામાંથી ભૂતળા નરકમાં નાખી દે. જવાબદારી કોઈ રહેતી નથી. દરેક માણસે પોતાના ઘરમાં ભગવાન મહાદેવનું ચિત્ર રાખવું જોઈએ. શા માટે? સંપ્રદાય માટે નહીં, તો અંતિમ શરણ તમારું છે એટલા માટે. બાકી રામને રાખો, ઠીક પડે ને રાખો, પણ મહાદેવ સાથે રાખજો. શા માટે? અંતિમ શરણ તમારું ઈ છે એટલામાં. બધા બધું આપશે પણ લાસ્ટમાં જવાનું તો શિવાલય જ રહેશે. કોઈ પણ સંપ્રદાયમાં હો, લાસ્ટમાં મારો ને તમારો ઈશ્વર તો એક બને, પરમાત્મા શિવ. અવિદ્યાનો પરિચય એક ખોટી કકળાટ કરાવે છે. બીજો ખોટો નિર્ણય. કોઈ પણ પ્રકારનો માણસ ખોટો નિર્ણય કરે એટલે કકળાટ થાય જ. આપણા ઘરમાં 10,000 રૂપિયા આવે, છોકરો એમ કે મારે 50,000ની વસ્તુ જોઈએ, તો એ નિર્ણય ખોટો છે એનો. આપણી કેપેસિટી નથી ભાઈ, આપણે ન લઈ શકીએ. શા માટે? સંઘર્ષ ક્યારે થાય? જ્યારે માણસ ખોટા નિર્ણયો કરે છે. કોઈ ખોટો નિર્ણય કે ભાઈ તારો નિર્ણય ખોટો છે, આપણો પરિવાર કોણ, આપણા બાપ દાદા કોણ, આપણે આવું કામ ન કરી શકીએ. ખોટો નિર્ણય એક કલેશ જન્મ આપે. શાળાની ધોમ ઠંડી હોય ને આપણું બાળક ગુલ્ફી બરફ માગે તો કકળાટ થાય, કારણ કે એની માંગ ખોટી છે. પહેલું અવિદ્યાનો પરિચય કલેશ જન્મ આપે. બીજું ખોટો નિર્ણય કલેશ. ત્રીજું રાગ અને દ્વેષ. રાગ આસક્તિ, દ્વેષ ઈર્ષ્યા. આ 2 કકળાટના બીજ. કઈ મેળવવાની આકાંક્ષા તમને સંઘર્ષ કરવા માટે મજબૂર કરશે. પેલાના રજવાડામાં યુદ્ધ હું લેવા થતા ભાઈ. સામેના રજવાડાની વસ્તુ ગમે આ રાજવીને એ દે નહીં, પછી આ સડાઈ કરે, પડાવી લે. કંઈ પણ મેળવવા માટે તમારે સંઘર્ષ કરવો પડશે. છોડવા માટે સંઘર્ષ નહીં કરવો પડે. આજે સમાજમાં દરેક મને અખંડ સંઘર્ષ કરે. શા માટે? કંઈક મેળવી લેવું. આ સતી રાગ એ સંઘર્ષોને જન્મ આપે છે. કોઈ પદવી પણ
લોકેશના સંઘર્ષ કરાવે, પુત્રેશના સંઘર્ષ કરાવે, હિતેશના સંઘર્ષ કરાવે. આ ત્રણ માં એ દુઃખની જન્મદાતા છે. કોઈના ઘરમાં દુઃખ જન્મે ને તો આ ત્રણ એની માં છે. લોકેશના, પુત્રેશના અને વિતેશના. એક પૈસા મેળવવાની, એક સંતાનો માટે, એક લોકચાના સમાજમાં બહુ કીર્તિ જોઈએ. આ ત્રણ વૃત્તિઓ, આ ત્રણ આસક્તિઓ એ 99% દુઃખને જન્મ આપે છે, જેમાં રાગ કામ કરે છે. અને બીજું દ્વેષ, ઈર્ષા. કોઈ માણાના વખાણ થાય, તમને ગમે નહીં એટલે તમે એને પાડવાનો પ્રયાસ કરો છો. કોઈ માણાની ઊંચાઈ હોય, તમને ગમે નહીં એને પાડવાનો પ્રયાસ કરો. પરિણામે કોઈને પાડવા માટે, એને હલકો પાડવા માટે, એને ઉતારી પાડવા માટે તમારે કંઈક લડવું પડે, સંઘર્ષ કરવો પડે. પરિણામે રાગ અને દ્વેષ આ બે સંઘર્ષોના બીજ. જેનામાંથી રાગ અને દ્વેષ મટી જાય એવો માણસ સંઘર્ષથી મુક્ત થઈ જાય. ચોથું, ભય એક કલેશ જન્મ આપે. ભય અને ડર, મરવાનો ડર, બેઈમાની, અપકીર્તિ ગવાવાનો ડર, કઈ લૂંટાવાનો ડર. કોઈ પણ ડર એ તમને લડવા માટે મજબૂર કરશે. તમારે જેવું સર્પ નીકળે તો એને લાકડીથી દબાવો, એ ફેણ મારશે, બટકા ભરશે. હું લેવા એને બચવું છે. તમે કૂતરામાંથી લાકડીનો પ્રહાર કરો થી પ્રતિ ઉત્તર આપે જ તમને. શા માટે? એને બચવું છે. એ સંઘર્ષ કરશે, લડશે. ભય છે ને મોતનો, એ લડવા માટે એને ઉશ્કેરે છે. સમાજમાં અપકીર્તિ થવાનો ભય, કઈ લૂંટાઈ જવાનો ભય, આવેલી સંપત્તિ મારી વહી જાય તો એટલા માટે માણસ લડે, મારું મૃત્યુ થાય એટલા માટે માણસ લડે. ભય કોઈ પણ પ્રકારનો એક કકળાટને જન્મ આપે, પણ જે અભય હોય એને એ શબ્દ લાગતો નથી. ભય એક ક્લેશને જન્મ આપે. પાંચમું, અહમ, અભિમાન એ ક્લેશને જન્મ આપે. મોટામાં મોટો માણાનો દુર્ગુણ હોય, વિનાશનું બીજું નામ તો એ અહમ છે. અને અહમ એ કલેશનો દાતા છે, કલેશને જન્મ આપે. અભિમાન, આજ માણસ કેટલું અભિમાન કરે છે. કોઈને શરીરનું અભિમાન, યૌવનનું, કોઈને રૂપનું અભિમાન, કોઈને પૈસાનું, કોઈને ગાદીનું, કોઈને સત્તાનું, કોઈને તાકાતનું, કોઈને અધિકારનું. કઈ ને કઈ આજ ઘમંડમાં જીવીએ આપણે. હું આમ હેનો કરું. આ અહમ એ કલેશને જન્મ આપે છે. જ્યાં જવો ને આજ માણસ અભિમાન. કોઈને રૂપિયાનો અભિમાન, અમે પૈસા વાળા છે. કોઈને બુદ્ધિમત્તાનો અભિમાન, કોઈને સત્તા મળીશ એનો અભિમાન, કોઈને અધિકાર મળ્યો, કોઈને યૌવન મળ્યું, કોઈને રૂપ મળ્યું. કઈ ને કઈ આજ માણસ નશામાં બેતું છે. અને પાપ નશામાં જ થાય. पाप बेहोशीમાં જ हो सकता है, घमंडમાં જ પાપ, અભિમાનમાં જ. જાગૃત માણસ કદી પાપ ન કરે. એકમાં કોઈ પણ નશો, પછી રૂપિયાનો નશો, સત્તાનો નશો, અરે જ્ઞાન ગાદી માથે બેન જ્ઞાનનો નશો પણ પાપ કરાવે મનુષ્ય પાસે. એક શરાબી માણસ બજારમાં નીકળ્યો, બેફામ રાજાને ગાળો દેતો. રાજા કીધું કોને ગાળો દઈશ? બોલે તમને. મારી હાજરીમાં? બોલે હા. પૂરી જો જેલમાં. શરાબીને જેલમાં પૂરી દીધો. સવારે રાજ્યસભામાં હાજર કર્યો. આ શરાબી, કોઈ પુરાવા નહીં કે મારી હાજરીમાં ગાળો દીધી. બોલ તને હું સજા આપું? એ શરાબી બહુ સરસ જવાબ દીધો. ધ્યાન દેજો બરાબર. હે રાજન, એવું ક્યારે બને અપરાધ કોઈ બીજો કરે ને સજા કોઈ બીજાને મળે? બોલે નહીં, અપરાધ કરીને સજા મળે. બોલે અહીંયા એવું થઈ રહ્યું છે. બોલે તું શું કહેવા માંગે? બોલે મારી કઈ હેસિયત હું આપને ગાળ દઉં? મારી કઈ હેસિયત હું આપને અમે આંગળી સીંધું? એક શબ્દ મારો આપના રાજમાંથી મારું અસ્તિત્વ વીખી નાખ. કઈ મારી તાકાત છે આપને ગાળ દો? હે રાજન, કાલે ગાળો દીધી એ તો શરાબના નશાએ ગાળો દીધી હતી.